જય માં બહુચર. જો આ બાજુ મંદિર બળવામ ચાલુ હે છે ને નંદા આવી ગયા છે. હેલો ગાઈસ, કેમ છો બધા? હો મજામાં છો? મસ્તમાં છો? નવા બ્લોગ વિડિયોમાં સ્વાગત છે અને બધાને આજે માતાજી હર હર મહાદેવ. ચાલો તો આ જો ગાયો અત્યારે છૂટી છે અને અમે છે ને 10 સાડા 10 ના ગાળે અમે નીકળીએ છીએ ગોકળપરાથી. જય માતાજી. અહીંયાથી તમને જગ્યા બતાવો. અહીંયા આ બાજુથી માઈ આવે છે. ધીરે ધીરે આવ, ધીરે ધીરે આવ બિયાની. બસ ભણવા કાં જાય? અહીંયા હો અહીં ડેડીને કહેજે હો કે મને ભણવા અહીંયા મેલે. હા ને ગોકળપરા ને જય માતાજી. કેવું લાલો? હા આખી રાત મજા આવે ને? આ લાલુ રહ્યો ને એક ડોલો ની મિસ્ટેક હોય, આખી રાત જાગ્યો, આખી રાત. ભાઈ નદાહા પહોંચી ગયા છે અને નદાહા જો કોમ કેવું ચાલે હજુ હોય. મોટું બોર્ડ હતું એ કાઢી મૂક્યું છે ચેહરમાંનું અને હવે ને આ રીતના ખુલ્લું લાગે. આ એક થાંભળો જ છે, બાકી કઈ. તો ફાઇનલી દોસ્તો અમે છે ને નંદાહા આવી ગયા છે ને પાછળ તમે જોવો છો કામ ચાલુ છે અને રોડ બનવાનું કામ ચાલુ છે ને એટલે જોવો છો કોસ આવી રીતના આ રીતના. તો હવે હે ને અમે બસની રાહે છીએ. બસ આવે એટલે સીધા આપણે બસમાં બેસીશું ને જઈશું આપણે સીધા બહુચરા જઈએ. અને બાકી તો અમારી ટીમ આખી જોયું આખું ફેમિલી છે. અને આ બાજુ બા ભાઈ રહ્યો, બધા મમ્મી ને ભાભી ને બધા. અને ઓલી બાજુ લાલો. હાલો બસ આવી છે, હવે મેળ પડે તો પાડી નાખીએ. નહીં લાલો? સારો ડાયલોગ શીખી જાવ. માતાજીના દર્શન કરો. માતાજીની એવી દયા છે. વાહ વાહ. આ જો તળાવ. દોસ્તો ધીમાહીને એટલી બધી ભૂખ લાગી છે ને વાત ના પૂછો તમે. એટલે પછી છે ને પહેલાં દર્શન કર્યા પહેલાં જ અમારે પ્રસાદી લેવી પડી. તો પહેલાં ભોળાનાથનું મંદિર મળ્યું છે. આ જોવા કિલ્લો. હા આ જૂનો. બાકી તો અમે બસ સ્ટેન્ડથી જઈ રહ્યા છે મંદિર. અને ચલો દર્શન કરીએ. આ જુઓ તમે પાર્કિંગ કેટલું મોટું. બસ બસ. હા હા તજા જોઈને મન હરકી જાય. જય માં બહુચર, જય માં બહુચર. જો આ બાજુ મંદિર બળવામ ચાલુ દોસ્તો મંદિર બનવાનું ચાલુ છે, તમે જોઈ શકો છો કમ્પ્લેટ. હા લાલુ કેવું લાગે અહીંયા આવ્યા પછી? મસ્ત લાગે ને? સ્વર્ગ, સ્વર્ગ કહેવાય. સ્વર્ગ. જુઓ 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 આ મંદિર બનવાનું તૈયાર છે અને અહીંયા તમે જો આવી રીતના સેફટી લગાવેલી છે. અહીંયાથી ભક્તો રહ્યા ને દર્શન કરવા આવે. બરોબર. અને આવી રીતના છે ને બહાર ધજા જોવા મળે છે અને અહીંયા આવું કોઈક મંદિર જોવા મળે. જય માં બહુચર. હા જો આવી રીતના ભક્તોની ભીડ છે અંદર. જય બોલજો. બોલો શ્રી બહુચર માત કી જય. જોઈ શકો છો માતાજીના દર્શન. ચલો દર્શન કરીને અમે નીકળ્યા છે બહાર. હવે આયા કંઈક આવું છે અને અમે આ બીજા ક્યાં ગયા? એ પેલી વખત જાત્રે આ ધીમાઈ ક્યાંથી જી? મેં ઘડીકમાં દેવલે થઈ ગયો. લે વાહ વાહ વાહ. આ જો ધીમાઈ ચાંદલો મૂકે છે. લે જય બહુચરમાં. લે ધીમકી ને બી. લાલો આ બાજુ મારા દર્શન કરવાનું બાકી રહી ગયું હતું. જય જય જય. તમે પણ કરી લો દર્શન. જય માં, જય બહુચરમાં. અહીંયા દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું. જુઓ તમે અહીંયા પોસ્ટર મારેલું છે. હય માં જય બહુચરમાં. વાહ વાહ કેટલી મસ્ત ધજા ફારૂકે છે. અને પોપર તરીકે આપણે છે ને દર્શન કરી લીધા છે
માતાજીના. અને જુઓ હા હા, તો અહીંયા તો હાલ આપણે જવાની પરમિશન નથી, બને છે એટલે. તો ચલો હવે પાછા રિટર્ન. આખી રાત જાગીએ ને એટલે નીંદર આવે. તો લાલુ તને નીંદર આવે? બસ અહીંયા માતાજીની દયા છે બાપ. દોસ્તો ફૂલોનો ગરબો હતો ને આખી રાત જાગ્યા હતા, ને અત્યારે છે ને પાછા ફરી રહ્યા છે. હજુ હોવાનો કોઈ મેળ નથી, એટલે બસ માતાજીની મેર છે ને દયા છે તો જ આવું થાય. અને રવિવાર મંગળવાર બહુ પબ્લિક હોય, પૂનમમાં તમારે આમ જગ્યા ના જડે એટલી પબ્લિક હોય. દોસ્તો મેન દ્વાર રહ્યો ને આ છે, તમે જોઈ શકો છો. આ મેન દ્વાર છે, અહીંયાથી જ આવવાનું ને જવાનું હોય છે. પણ પેલી બાજુ પણ છે, અમે આવ્યા ને એ પેલી બાજુથી આવ્યા નહીં લાલુ, પેલી બાજુ. દોસ્તો અહીંયા છે ને અમે પ્રવેશ કરવાના છે. હા, તેમાં કંઈક લેવાનું કહેશે તો જઈએ છીએ અહીંયા. આ જો પહેલાંના રહ્યા ને એ આ જો દરવાજા, હજુ પહેલાંનું હોય. આવું કંઈક અંદરથી જોવા મળે, ખતરનાક. જય બહુચરમાં. અને જો ભીડ હવે જામશે હો, ખતરનાક. જય માતાજી, જય માતાજી. જાય ને તરત જ ભીડ. સારું કર્યું, અમારા માતાજીની દયાથી દર્શન થઈ ગયા. ઓ આયા ને અહીંયા હિલાય હે આવી ગયો દેખ પાડ્યો અહીંયા ને. આમ અહીં જ કરી આયા દર્શન ડાયરેક્ટ. સાચી વાત. નહીં બરોબર. આમ દર્શન કરી આયા, જય બી બોલાઈ આયા. કોકો હે કોલેવા કઈ બી આરે લાઈન હો દર્શન કરી આવા. જાઓ દર્શન કરી આવા. આમ દર્શન કરી આયા. मैं यहाँ से बैठम અહીંયાથી બાવા કર્યા લાલુ. मैं बैठम मारे के बस जाए અહીંયા નહીં, અહીંયા કો ખાલવાય રે. જય માતાજી. કેટલા? 100 રૂપિયા હે ને. જય મા બહુચર. દોસ્તો આયા છે ને મસ્ત મજાનું જો આ લગાવેલો. જય બહુચરમાં જોઈ શકો છો. આ લઈ લેજો. અને આ જો આની વેદના વધી ગઈ. હાલતે રે લાગી. દોસ્તો અમે છે ને દર્શન કરીને આવતા રહ્યા છે, અને હવે જઈએ બસ સ્ટેન્ડે. અહીંયા આવા દે. આના માટે ચાંદરી લીધી, ખાલી પગ હતા ને એટલે. અને લાગે બી મસ્ત હો. ચલો અમારું ફેમિલી અહીંયાથી હવે છૂટું પડે થોડુંક. બધા દાદો હા બહેન. અમારી બસ આવી ગઈ છે ગાંગધ્રાની. આ વખતે બદલાઈ જશે થોડીક, નવા જે ભાઈ પહેલી જગ્યા રોકવા મોકલતી હતી. દેવા આવજો હો. બાય બાય. બહાર નેત્રી ખોટ રહી ગયો હા દેવા. હા ને ચાલો. એક વાગે ઉપડે, 4 વાગે પહોંચે. તો હોય ગયો બાપા. કપાઈ ગયો. ચાલો ખાવા માંડ્યા છે ધીમાઈ પપ્પા ને ધીમાઈ જે આઈસ્ક્રીમ હમણાં લે ચાલો ખાઈ લીધે. કોણ ખાવા કે આઈસ્ક્રીમ ખાવા? તો દોસ્તો વાડીએ પકી ગયા છે ને અત્યારે રીંગણા બનાવવાની છે. ભટ્ટા બનાવવાનું ને એલું બધું ચણા લોટમાં ગાળી દીધેલું છે. ચાલો ભટ્ટા તૈયાર થઈ ગયા છે. તો નાખું કેવી રીતે? તપેલો હે અડધા ભૂઈમાં ડાઈ ગયા. સા મંદિરે થાય ભટ્ટા લાવલા ને છે બનાવવા બાજરી. ચાલવાયતા ને ચાલો પાણી થોડુંક ઘાલી દેવું, ફટાફટ છોડી જાય.
વિડીયો કેવો લાગ્યો કરી કમેન્ટમાં જણાવજો. લાઈક સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. ને આપણે બ્લોગ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈશું. જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ.